અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પાર્કિંગને લઈને ઝઘડો થયો છે, બબાલ થઈ હતી। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં પાર્કિંગને લઈને પાડોશી સાથે ઝઘડો થયો। માથાભારે તત્વોએ પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી હતી। તો સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો અને આગ લગાવી હતી, વાહનોને નુકસાન થયું છે, શું છે વિગત? જે પ્રમાણે રખિયાલ વિસ્તારની અંદર જે સુંદરમનગર આવેલું છે, સુંદરમનગરના ગત મોડી રાત્રે 3 વાગ્યાની એક ઘટના સામે આવી છે, જેની અંદર જે પાડોશી છે તેને પાર્કિંગ કરવાને લઈને માથાકૂટ થઈ હતી। ત્યારબાદ રાત્રે 3 વાગ્યાના આસપાસમાં અસામાજિક તત્વો દ્વારા જે 2 બાઇક પાર્ક કરેલા હતા તેને જ્વલનશીલ કેમિકલ નાખીને સળગાવી દેવામાં આવે છે। આ મામલે લોકોને જાણ થતાની સાથે જ આગ ઉપર પાણી નાખીને તેને કાબુમાં લેવામાં આવ્યો હતો, પરંતુ આજે આગ લાગ્યા બાદ જે સ્થાનિક લોકો છે તેને પોલીસને પણ જાણ કરી હતી। પોલીસ આ મામલે શંકાસ્પદ લોકોને અટકાયત કરવાની જે કામગીરી છે તે હાથ ધરશે અને હાલ જે તપાસ છે તે શરૂ કરી છે। પરંતુ એક સામાન્ય બાબતની અંદર આ રીતે અસામાજિક તત્વો જ્યારે ખુલ્લેઆમ બાઇકો સળગાવી નાખે ત્યારે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાર્કિંગને લઈને પડોશી સાથે ઝઘડો થયો, માથાભારે તત્વોએ પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગત મોડી રાત્રે 2 બાઇકમાં આગ ચાંપવામાં આવી। પેટ્રોલ છાંટી બંને બાઇકોને સળગાવવામાં આવ્યા। વાહનોને મોટા પાયે નુકસાન થયું છે। ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી। પરિવારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી।